રાજકોટમાં વધુ એક ઢોંગીના કારસ્તાનનો પર્દાફાશ થયો છે। મહિલાને મકાનમાંથી સોનું કાઢી દેવાના નામ પર ઢોંગીએ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે। આ સમગ્ર મામલે ફરિયાદ થતા ભક્તિનગર પોલીસે રાજસ્થાનના આરોપી ભૂષણ પ્રસાદ સૈનીની ધરપકડ કરી। આરોપ છે કે 6 વખત રૂમમાં લઈ જઈ વિધિ કરવાના નામ પર મહિલાના કપડાં ઉતરાવી છેડતી કરી। મહિલાની નણંદને તાંત્રિક વિધિથી 15 કરોડ આપી દેવાની પણ લાલચ આપી અને રકમ પર તેમની પાસેથી લાખોની પડાવી લીધી। જો કે બાદમાં ઢોંગીને ફોન કરતા ફોન સ્વિચ ઓફ આવ્યા। ભક્તિનગર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે। પોલીસે આરોપીની ધરપકડ કરી। આરોપી કાપડનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું છે। હાલમાં તો અન્ય કોઈ મહિલા આ રીતે ભોગ બની છે કે કેમ તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે। તારીખ 4/6/24 ના રોજ ફરી આમના ઘરે આવે છે। ફરી ઘરે આવ્યા બાદ ચૂંદડી ને લીંબુ ને આવું બધું એ કરીને ખાડો ખોદાવે છે। ખાડો ખોદાવીને અંદર મુકાવે છે। ત્યારબાદ ફરિયાદીને એક રૂમમાં લઈ જઈ અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું તેમજ દુષ્કર્મ આચરી અને સવારે તમારા ઘરમાંથી સોનું નીકળી જશે એમ કરીને ત્યાંથી જતો રહેલ છે। આ બાબતની ફરિયાદીએ નોંધાવેલી છે અને આ ફરિયાદના આધારે આરોપી જે છે એ જયપુરનો રહેવાસી છે, પરંતુ ગઈકાલે સાંજે એની 18:00 વાગે ધરપકડ કરવામાં આવી છે। હાલ મેડિકલ તપાસની ચાલુ છે અને વધુ રિમાન્ડ પણ મેળવવાની તજવીજ ચાલુ છે અને રિમાન્ડ પર લેવામાં આવશે।